રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે જાગેલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર સેફટી એનઓસી અને બીઓસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે જાગેલ સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તંત્ર તરફથી ફાયર સેફટી એનઓસી અને બીઓસીના અભાવે અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000થી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી છે। સુરક્ષાની બાબતોને લઈ તંત્રએ કડકાઈ શરૂ કરી છે, પરંતુ તંત્રની આ કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 4000થી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે, જે દુકાનોને તંત્ર દ્વારા ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીના કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે, પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઊભા થયા છે। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજિત 4થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે। દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે। આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, જેથી તંત્ર પાસે એક જ આશા અપેક્ષા છે कि क्या तो नवी गाइडलाइन जाहिर करवामां आवे अथवा तो व्यापारियों ने समय फाळववामां आवे। जैसे भी राजकोट की जो दुखद घटना हुई है, उसकी वजह से हमारे टेक्सटाइल के भी 16 मार्केट सील किए हैं। तो मार्केट सील होने की वजह से हमारा पूरा व्यापार ठप पड़ा है। व्यापारी कुछ काम नहीं कर पा रहे हैं। वैसे भी मार्केट में इतनी मंदी है और ये इस टाइप के और हफ्ते भर से आज जो मार्केट बंद है, तो मार्केट बंद होने की वजह से पूरा व्यापार हमारा चौपट पड़ा है। खास करके क्या दिक्कतें सामने आ रही है? दिक्कत में सबसे बड़ी है कि हमारे साथ में जो हजारों व्यापारी हैं, 4500 दुकानें बंद है और उन दुकानों के साथ में हजारों लेबर जुड़ी हुई रहती है। आज लेबर के भी जो दिन रात पर डे वाली जो लेबर है, उनकी रोजी रोटी की समस्या है। हमें अभी आगे जो महीने के एंड में टैक्स जो भरना पड़ते हैं, TDS है, GST है, आज वो नहीं भरेंगे तो उनकी पेनल्टियों की हमारी समस्या है। अभी क्या मांगे सरकार से आपकी? सरकार से एक ही मांग है कि हाईकोर्ट पे फैसला जो भी आना है, पर हाईकोर्ट भी जल्दी कोई फैसला देवे। आज हफ्ते 10 दिन बंद रखी कोई सॉल्यूशन है नहीं। मार्केट खुलेंगे तो ही कोई सॉल्यूशन आ पाएगा और हम आपकी जो कमियां हमारी है, जो हम आपको पूरा करके दे पाएंगे।